હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં મારી ચેનલમાં સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 માપન જોવા જઈ રહ્યા છે જેમાં સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 2 જોવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો 80 સેમી ગુણ્યા 48 સેમી ગુણ્યા 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે એટલે કે કવર બનાવવાનું છે આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ કેટલી છે 96 સેમી ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે તો તમારે સૌથી પહેલા આપણે લંબાઈ લખશું લંબાઈ L કેટલું છે આપણી પાસે 80 સેમી છે બરાબર રકમમાંથી લખ્યું પહોળાઈ B કેટલું છે 48 સેમી છે બરાબર ઊંચાઈ h કેટલું છે આપણી પાસે 24 સેમી છે બરાબર એ આપણે રકમમાંથી લખ્યું લંબાઈ 80 સેમી છે પહોળાઈ 48 સેમી છે ઊંચાઈ 24 સેમી છે હવે લખશું કે શું આપ્યું છે આપણે પૃષ્ઠફળ શોધવાનું છે તો લખશું સુટકેસનું પૃષ્ઠફળ તો સૂત્ર શું આવશે 2 કૌંસની અંદર LB એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ BH વત્તા HL બરાબર લંબાઈ પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ તો સૌથી પહેલા આપણે 2 ના 2 લખશું લંબાઈ L એટલે લંબાઈ L કેટલું છે 80 છે પહોળાઈ કેટલું છે B એટલે પહોળાઈ 48 છે વત્તા B કેટલું છે આપણી પાસે 48 છે ઊંચાઈ કેટલી છે ઊંચાઈ આપણી પાસે છે 24 છે વત્તાનું ચિહ્ન ઊંચાઈ કેટલી છે આપણી પાસે તો ઊંચાઈ એટલે h એટલે કેટલું છે તો આપણી પાસે 24 છે અને લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો લંબાઈ આપણે અહીંયા લખી કાઢીએ છીએ 80 છે રાઈટ 80 છે જે આપણે અહીંયા લખી કાઢી 24 ગુણ્યા 80 રાઈટ હવે આપણે અહીંયા લખશું કે 2 80 ગુણ્યા 48 કરો તો તમને જવાબ કેટલો મળશે 3840 48 ગુણ્યા 24 નો ગુણાકાર કરશો તો 1152 મળશે 24 ગુણ્યા 80 કરશો તો તમને જવાબ મળશે 1920 મળશે વિદ્યાર્થી મિત્રો બરાબર રાઈટ ગુણાકાર તો તમને આવડે છે હવે બરાબર 2 હવે આ ત્રણેયનું ટોટલ કરો તો તમારો જવાબ શું આવશે 6912 6912 ગુણ્યા 2 કરો તો તમને જવાબ મળશે 13824 સેમીનો વર્ગ મળશે વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આપણે કેટલી સુટકેસ શોધવાની છે આવી 100 સુટકેસોનું પૃષ્ઠફળ મેળવવાનું છે તો 100 સુટકેસનું પૃષ્ઠફળ 100 સુટકેસનું શું આવશે પૃષ્ઠફળ તો સૌથી પહેલા આપણે કેટલું પૃષ્ઠફળ મેળવ્યું હતું વિદ્યાર્થી મિત્રો 13824 તો લખવાનું 13824 ગુણ્યા 100 તો હવે શું કરશું સૌથી પહેલા 13824 લખી કાઢ્યા પછી કેટલા ઝીરો લગાવશું તો કે આપણે 2 ઝીરો લગાવી નાખશું બરાબર સેમીનો વર્ગ હવે આપણે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો કે 1 મીટર કાપડનું ક્ષેત્રફળ હવે તમારે શું શોધવું પડે કાપડ કારણ કે કેટલા કાપડની જરૂર પડશે તો આપણે 1 મીટર
કાપડનું ક્ષેત્રફળ. બરાબર. તો સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો વિદ્યાર્થી મિત્રો લંબાઈ કેટલી છે? તો કે 100 છે. પહોળાઈ કેટલી છે? 96 છે. 96 સેમી પહોળાઈ લખેલી છે અહીંયા રકમમાં. તો 100 ગુણ્યા 96 તો કેટલા થઈ જશે? 9600 સેમીનો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? હવે આગળ જઈએ. 100 સુટકેસના કવર માટે જરૂરી કાપડ તો 13,82,400 ભાગ્યા કેટલા કરશું? 9,600. ઓકે, તો જવાબ શું આવશે? 144. 13,82,400 ભાગ્યા 9600 કરશો તો જવાબ શું આવશે? 144 મીટર આવશે. માટે લખવાનું કે 100 સુટકેસના કવર માટે 144 મીટર કાપડની તાડપત્રીનું કાપડ જોઈએ છે. બરાબર. 100 સુટકેસના કવર માટે 144 મીટરની તાડપત્રીનું કાપડ જોઈએ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. રાઈટ. બરાબર. ક્લિયર છે? ઓકે. વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળી શકે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બરાબર. ત્યાં સુધી મને રજા આપજો. થેન્ક્સ ફોર વોચિંગ.